મારા બધા દર્શકોને બાપા સીતારામ। ચૈતર વસાવા જેલમાં છે અને બીજી તરફ એવી વાતો અને ચર્ચાઓ ચાલી રહી છે કે સાગબારા ડેડિયાપાડામાં પોલિટિકલ એક્ટિવિટી વધી ગઈ છે। કેટલાક એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ સુપર એક્ટિવ થઈ રહી છે અને કોંગ્રેસે એક બે અનંત પટેલે કાર્યક્રમ પણ કર્યા, પરંતુ કોંગ્રેસના એક વરિષ્ઠ આદિવાસી નેતાએ ચૈતર વસાવાને સમર્થન આપ્યું છે અને નેતાનું નામ છે સુખરામ રાઠવા। શું કહ્યું છે સુખરામ રાઠવાએ અને એનો મતલબ શું, ચૈતરના માટે કેટલો ફાયદો થશે એમના નિવેદનથી, એને સમજવાનો પ્રયાસ કરીએ। આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો, મારું નામ છે નિશિત રાજુ। સૌથી પહેલા સુખરામ રાઠવાએ શું કહ્યું તેને સાંભળી લો ધ્યાનથી, અને પછી ચૈતર વસાવાને શું ફાયદો થવાનો છે એ સમજો। કારણ કે આ નિવેદન કોંગ્રેસના અવડા મોટા નેતા સુખરામ રાઠવા જેવા નેતા જો આવા નિવેદન આપે તો એનો મતલબ ભાજપ માટે તો ચિંતા છે જ, પરંતુ ચૈતર વસાવા માટે એક મોટો ફાયદો છે। સૌથી પહેલા એ સાંભળો સુખરામ રાઠવાએ કહ્યું શું। ચૈતરભાઈ વસાવાને જેટલા દિવસ જેલમાં રાખશો એટલો એ સોનું તપીને બહાર નીકળશે એમ કહી શકાય। પ્રજા દિન પ્રતિદિન આદિવાસી સમાજ એની સાથે વ્યક્તિગત રીતે અને પાર્ટીની દ્રષ્ટિએ પણ એની તરફ વળે છે। મને લાગે છે કે ભાજપ ચૈતરભાઈને ફોસલાવવા માટે કે એમની પાર્ટીમાં લઈ જવા માટે કોઈક બીજા મારફતે દબાણ કરીને એને પાર્ટીમાં લઈ જઈને આ કેસ પડતો મૂકી એવું હોઈ શકે, પણ ચૈતરભાઈ એક આમ આદમી માણસ છે, લોકોનું દુઃખ સમજનારા માણસ છે, અને એને જે કૃત્ય કર્યું છે એ નોર્મલ હતું, અને એ નોર્મલ કૃત્યમાં એને જામીન મળી જવા જોતા હતા, નથી મળ્યા। દેવાયત ખાવડને જામીન મળી ગયા એક જ દિવસમાં, તો આનો ગુનો શું એવો હતો કે એને ના મળે? હું સામાજિક રીતે ચૈતરભાઈની સાથે છું। અમે એક બે દિવસમાં એ વિસ્તારમાં ફરી પાછા જવાના છે, અને આ પ્રશ્ન ત્યાં ચર્ચા થવાનો, અને ત્યાં જનમેદનીની અંદર પણ ચર્ચા થાય તો અમે ચૈતરભાઈને ટેકો આપવાના। આદિવાસી સમાજ માટે ચૈતરભાઈ લડે છે, અમારા અનંતભાઈ પણ લડે છે, મેવાણી પણ લડે છે। આ બધા સામાજિક મુદ્દાઓને લઈને લડીએ છીએ, વ્યક્તિગત રીતે લડતા નથી, પાર્ટીની દ્રષ્ટિએ લડતા નથી, પણ ભાજપના પેટમાં તેલ રેડાય છે। આ ચૈતરભાઈ હોય કે અનંત પટેલ હોય કે મેવાણી હોય, એ ધીમે 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 ધરતીની અંદર પગ મજબૂત કરતા જાય છે, અને એ મજબૂતી આવતા સમયોમાં ભાજપને ભારે પડશે એવું દેખાઈ રહ્યું હોવાથી એને હેરાન કરવા સિવાય બીજો કોઈ રસ્તો કરતા નથી। એ મારો અને ચૈતરભાઈનો વ્યક્તિગત મામલો છે, રાજકીય મામલો નથી। અમે સમાજની રીતે સામાજિક રીતે જોડાયેલા છે, અને મેં મારી રીતે મળવા જવાના છે। એમના મિસિસ બે છે, સ્વાભાવિક છે કે અમારા આદિવાસીમાં આવું કંઈક થયું હોય તો સામસામા ખબર લેતા હોય છે અને સાંત્વના પાઠવતા હોય છે, તેમાં અમે મળવા જવાના। સુખરામ રાઠવાના 2 મિનિટના નિવેદને ઘણો બધો ફરક પાડી દેશે ડેડિયાપાડામાં ચૈતર વસાવા જ્યારે બહાર આવશે ત્યારે, અને ચૈતર વસાવાના સમર્થનમાં પણ બમણો વધારો થવાનો છે। સુખરામ રાઠવાએ કહ્યું, એક બે દિવસમાં અમે એમના ધર્મપત્નીઓને પણ મળવા માટે જવાના છીએ। સામાજિક રીતે હું ચૈતર વસાવાની સાથે છું। એક મોટી વાત જે સુખરામ રાઠવાએ શરૂઆતમાં કરી કે આદિવાસી વિસ્તારમાં રહેતા યુવાનો અને આદિવાસી વોટર્સ ધીરે ધીરે ચૈતર વસાવાના સમર્થનમાં વધી રહ્યા છે। એનો મતલબ એ થયો કે સુખરામ રાઠવા એ વાતનો સ્વીકાર પણ કરે છે કે જે વોટર્સ અથવા તો જે આદિવાસી મતદારો બાકી પક્ષો સાથે હતા એ ધીરે ધીરે ચૈતર વસાવાની સાથે આવી રહ્યા છે, અને કદાચ એટલા જ માટે સમાજની રૂહે, આદિવાસી સમાજની રૂહે સુખરામ રાઠવાએ એમને સમર્થન જાહેર કરી દીધું છે। જો કે આ કોઈ પહેલી વખત નથી કે કોંગ્રેસના કોઈ નેતાએ ચૈતર વસાવાને સમર્થન આપ્યું હોય। સૌ કોઈ જાણે છે, સૌ કોઈ કહે છે કે અનંત પટેલ હોય, સુખરામ રાઠવા હોય કે કોંગ્રેસના બીજા નેતાઓ હોય, એ હંમેશા સામાજિક રૂહે ચૈતર વસાવાના સમર્થનમાં રહ્યા છે। સુખરામ રાઠવાએ એક બીજી મહત્વપૂર્ણ વાત એ કરી કે ચૈતર વસાવા સોનું છે, જેટલું ગરમ કરશો, જેલમાં જેટલો રાખશો એટલું ગરમ થઈને એ સોના તરીકે એક સોનાની જેમ ઉભરીને બહાર આવશે। એટલે ચૈતર વસાવા જેટલું જેલમાં રહ્યા છે ને સાહેબ, એ જ્યારે બહાર આવશે ત્યારે બમણી તાકાતથી બહાર આવશે એવું સુખરામ રાઠવાનું માનવું છે।
ચેતર વસાવા માટે ફાયદો એ વાતનો છે કે સુખરામ રાઠવા એક એવા નેતા છે કે જેનું પોતાના મત વિસ્તારમાં એક આદિવાસી નેતા તરીકે જન સમર્થન ખૂબ મોટું છે. હવે આ જન સમર્થન જો ખુદ એ નેતા ચેતર વસાવાના વખાણ કરે તો એનો મતલબ એ થયા કે એમના જે સાથીદારો છે અથવા તો એમના જે સમર્થકો છે એ પણ ચેતર વસાવા તરફ આજ નહીં તો કાલ વળશે. બીજો ફાયદો ચેતર વસાવા માટે એ છે કે ભારતીય જનતા પાર્ટી ચેતર વસાવાના પ્રગતિથી અથવા તો ચેતર વસાવાની જીતથી બળતરામાં છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હડકે ને તડકે મનસુખ વસાવા ચેતર વસાવા પર પ્રહાર કરતા રહ્યા છે અને બીજા વિસ્તારમાં પણ આદિવાસી નેતાઓ ચેતર વસાવાને ચેતર વસાવા કરીને ચીડવ્યા કરે છે, એની પર પ્રહાર કરે છે. એટલે ભાજપની સામે ચેતર વસાવા છે ને હવે કોંગ્રેસનો સાથ સુખરામ રાઠવા જેવા નેતાનો સાથ પણ ચેતર વસાવાને છે. એનો મતલબ એ થયો, ફાયદો એ છે કે ચેતર વસાવાની જે ભાજપ સામેની લડાઈ છે એમાં સરળતા આવતી રહેશે. હવે ચેતર વસાવા જેલથી બહાર ક્યારે આવશે એની તો કોઈ ગેરંટી નથી, એને કોઈને ખબર નથી, કારણ કે માનનીય કોર્ટ નક્કી કરે છે. પરંતુ કોંગ્રેસના અથવા તો કહો આદિવાસી સમાજના બાકી નેતાઓ પણ માને છે કે ચેતર વસાવાને જેલમાં રાખવાથી ચેતર વસાવા તૂટશે નહીં, પરંતુ ચેતર વસાવા એટલા જ મજબૂતીથી બહાર આવી જશે અને બહાર આવશે અને લડત લડશે. સુખરામ રાઠવાના આ સમર્થન વિશે તમારું શું માનવું છે એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. અહીંયા સુધી પહોંચ્યા છો એનો મતલબ તમે આખો વિડીયો જોયો છે. જો હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો તો ચેનલ સબસ્ક્રાઇબ બિલકુલ કરી લેજો. તમારું એક સબસ્ક્રાઇબ તમે કરશો તો અમને મદદ મળશે, અમને વિડીયો બનાવવા માટે થોડી મોટિવેશન પણ મળશે અને આવા જ વિડીયો અમે આપના સુધી પહોંચાડતા રહીએ છીએ રોજ. આવતીકાલે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સીતારામ.